ઓકે સો એઝ આઈ પ્રોમિસ્ડ યુ બિફોર કે ફ્રેન્ડશિપ ડેના દિવસે તમને એવા બે મિત્રો સાથે મળાવીશું કે જેમણે 5 વર્ષની ફ્રેન્ડશિપ પછી 15 વર્ષની પાર્ટનરશિપ પણ બહુ બખૂબી નિભાવી છે. એમના એટલા બધા સપના સાથે જોઈને એને સાકાર પણ કર્યા છે. લેટ્સ ટોક ટુ ધીસ આર્કિટેક્ટ ડ્યુઓ શૌર્ય પટેલ એન્ડ ડેક્સ્ટર ફર્નાન્ડિસ. સો હેલો, હેપી ફ્રેન્ડશિપ ડે. Happy Friendship Day. ઓકે સો લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ ધ બિગનિંગ કે તમે બંને ફ્રેન્ડશિપને કન્વર્ટ કરી પાર્ટનરશિપમાં અને તમે બંને આર્કિટેક્ટમાં સાથે સ્ટડી કરતા હતા. બટ માય મેઇન ક્વેશ્ચન ઇઝ વાય ટુ ઓનલી? ઘણા બધા મિત્રો હશે પણ તમે બંને જ કેમ? હા, ઘણા બધા મિત્રો હતા છે. સ્ટીલ વી હેવ લોટ ઓફ ફ્રેન્ડ્સ, બટ આઈ ડોન્ટ નો, ફ્રોમ વેરી બિગિનિંગ વી યુઝ ટુ લાઇક ઈચ અધર. લાઈક બહુ બધી વસ્તુઓ જે હું નથી કરી શકતો, હી ડઝ. બહુ બધી વસ્તુઓ જે એ કરી શકે છે, આઈ કેન નોટ ડુ ઇટ. સો દેટ્સ હાઉ ધીસ ફ્રેન્ડશિપ સ્ટાર્ટેડ. આઈ થિંક દેટ્સ could be. I think it was all about compatibility. I mean, it was a good balance. And friendship doesn't have a definition. I mean, it just happens, and that's how it was here also. Okay. And after that, they have started uneven. Why uneven? Well, for the ones who know us, would define us to be very, very different. I mean, there's nothing common. As at the same time, we are two parallels that don't even intersect. Okay. But the final product, or whatever you call it, where our work is concerned, is always a good designed product by both. So somewhere down the line, this term does define the kind of work that we do also. It is a little said to be different, and also we come up with this concept every time when we are asked about uneven also, and we define ourselves. But somewhere there's a big justification in terms of for it as people, as persons individually also, as well as where our work is concerned. So I think it just justifies. It wasn't such a decided, thought about thing also. I mean, it came up, it clicked, and here it is. અને લાઈક એઝ વી સે, અમારું એક સ્લોગન હતું, વી આર અનઇવન ઇન ધીસ ઇવન વર્લ્ડ. અમે લોકો વી આર નેચર લવર. જે રખડવાનું ફરવાનું કોલેજ ટાઈમથી જે અમારું હતું, દેટ વોઝ લિટલ ડિફરન્ટ દેન નોર્મલ પીપલ, અને દેટ્સ વાય લાઈક it has to be uneven. Uneven. Okay. So uneven was started right like 15 years before, exactly on Friendship Day. કે ફ્રેન્ડશિપ ડેના દિવસે બે મિત્રોએ મળીને એક આ પાર્ટનરશિપની નવી શરૂઆત કરી. એન્ડ ઇન 15 years એમણે ઘણા બધા પ્રોજેક્ટ્સ કર્યા છે, અને કયા કયા કર્યા છે આપણે એમના જ મોડે સાંભળી લઈએ. Well, we started with set designing. Basically, we both work in Mumbai for Ram Gopal Verma. We have done sets for Ram Gopal Verma. We have done a set of Nirja. We were like associate architect in Nirja. Apart from that, we started in Baroda with a very famous project which is called Vicenza Highland. એ અમારું પહેલું પ્રોજેક્ટ હતું. After that, Antica Greenwoods, પછી પંચમ આઇકન, પંચમ હાઈ સ્ટ્રીટ, લોટ ઓફ કમર્શિયલ્સ, એમરલ્ડ ચકલી સર્કલ પર, પછી 33 Alley, which is like one of the landmark of Baroda. Cloud9 is our project, and very dear, very close to our heart, Back to Heaven. Okay. That is like list ગણાવા જઈશ તો બહુ બધું લાંબુ છે, but these are like some of the best projects you can consider in Baroda. So back to heaven. Heaven is the space કે જ્યાં તમને પોતાની ફીલ આવે, એક રૂરલ ફીલ આવે. એન્ડ વિથ ધીસ ટ્રેડિશનલ લુક આઈ ગેસ એ ફીલ તમને પાક્કું આવશે. બટ વી લીવ ઇન સચ ટાઈમ કે આપણને આપણી અર્બન લિવિંગને છોડવી નથી હોતી. સો વી આર હેવિંગ ધીસ કોટેજીસ એટ બેક ટુ હેવન. 44 કોટેજીસ છે ટોટલ અમારી સાથે, જેમાં બધામાં તમને અર્બન લિવિંગની સાથે સાથે એક રૂરલ ફીલ પણ મળશે. સો લેટ્સ ચેક આઉટ ધ કોટેજ ફર્સ્ટ. હિયર you can see કે everything is made of wood. વુડની સાથે કચ્છી કામગીરીની સાથે આ જે કોટેજીસ છે, these are so beautiful, right? As I told you before, urban living, એસીથી લઈને ઓવનથી લઈને ફ્રીજ અને શાવર, આ તમામ એમ્યુનિટીઝ તમને અહીંયા મળી રહેશે. જનરલી એમ થતું હોય છે કે ફાર્મ હાઉસ અને જે આપણે સિટીથી દૂર એક ખૂણો આપણે બનાવ્યો હોય છે, પણ ત્યાં જવામાં આપણો અડધો વીકેન્ડ તો આમ જ સ્પેન્ડ થઈ જતો હોય છે, રાઈટ? બટ ધીસ સાઇટ ઇઝ જસ્ટ આઈ ગેસ 20 minutes
8 કિલોમીટર્સ અવે ફ્રોમ વડોદરા. એટલે તમે ફટાફટ અહીંયા આવી શકો છો અને તમારો જેટલો પણ ક્વોલિટી ટાઈમ છે એ સ્પેન્ડ કરી શકો છો. યુ કેન સ્પેન્ડ યોર ટાઈમ with yourself, with your books, with your friends, with your spouse, and with your parents. These cottages are so cozy કે તમે અહીંયા તમારા પેરેન્ટ્સને ટાઈમ સ્પેન્ડ કરવા માટે પણ મોકલી શકો છો, રાઈટ? એન્ડ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ ઇઝ કે અહીં આવીને તમારે જસ્ટ ફન કરવાનું છે, નથિંગ એલ્સ. વી આર હેવિંગ અ કેન્ટીન એન્ડ પેન્ટ્રી ઓવર હિયર કે જેમાં તમારા ફૂડની તમામ જેટલી પણ નીડ્સ છે એ બધી પૂરી થઈ જાય. પ્લસ સિટીથી બહુ દૂર ન હોવાને કારણે જો કંઈક સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય તો એ તમે પણ અહીંયા આવીને તમારી ફૂલફિલ કરી શકો છો. સો વોટ યુ ઓલ હેવ ટુ ડુ ઇઝ just pack your bags with only clothes and come here. Back to heaven, this beautiful site. Just check out. We are having this superb area કે જ્યાં તમે તમારા ફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. ઇવન કિડ્સ કેન એન્જોય અપસ્ટેર્સ, ઇવન યુ કેન એન્જોય અપસ્ટેર્સ. અ લોટ થિંગ્સ આર વેઇટિંગ હિયર એટ બેક ટુ હેવન. સો બેક ટુ હેવન, આઈ એમ હેવિંગ જસ્ટ વન ક્વેશ્ચન કે બેક ટુ હેવન, ધીસ નેમ અને આ નામ પછી આ સાઇટ, એટલે સૌથી પહેલાં સાઇટ દિમાગમાં આવી હતી કે નામ દિમાગમાં આવ્યું હતું? I'll tell you a story about most of the projects that are named. Usually Shaurya comes up with that. Okay. I mean, every nomenclature for each project has been derived with some kind of a history. It's not just I like the name and so this is it. He needs reasons for it always. Back to Heaven for us was this little piece of land on the bank of a very pretty lake. We used to come here and sit as friends also. With some of our friends, we used to come up here. We love the place. He got this idea in his head that let's buy a piece of land and we build a little cottage for ourselves over here, and keep it as our weekend home. And somewhere in all those discussions and processes of brainstorming with other people also, here we are with a much huger place that we thought about. And we're not being greedy, we're sharing our idea for everybody else also. And eventually, we wanted to make this place very heavenly. Heavenly in the sense because for us, what heaven would be is somewhere the lifestyle that people in rural areas are living, not the urban jungle that Slow that is getting created. Slow living, birds, nature, plantation, shanti. That's what heaven is. So thinking project ચાલુ કર્યો, discussion કર્યું, and then we come up with like we need to have a heaven word હોવો જોઈએ. But again પછી જ્યારે જેટલી વખત અહીંયા we started having this feeling કે આઈ ગયા, સ્વર્ગમાં આઈ ગયા. Okay. So that's how this came, back to heaven. Back to heaven. જેવું અહીંયા પહોંચો એટલે you realize that you are back to heaven. Okay. That's the story. We have seen that 30 to 40% જેટલી પણ જગ્યા છે, it is covered by greenery, right? So who is the one who loves nature more? Both of us. Both of you. Absolutely. He's a Absolutely bird both. watcher. Basically, I'm not a bird watcher, but I'm good with nature. Okay. We both have had childhoods that have been in association with nature for a major part of our growing, and that's how we probably derived this. And we want basically upcoming generation, amara bachao, ena sivai, like upcoming generation basically, they should grow up with the way we grew. Nature સાથે રમતા, છૂટા વરસાદમાં રમવાનું, એ બધી વસ્તુઓ એ લોકોને બી મળે. That is again one motto to create કે એ જનરેશનને બી આપણે નજીક લાવીએ નેચરની. Okay. So let's talk about back to heaven, right? So 44 cottages છે and one of a kind છે, બટ એની જેટલી પણ ડિસ્ક્રિપ્શન છે આઈ ગેસ તમે વધારે બેટર કરી શકો છો. સો આઈ વોન્ટ ટુ નો કે આ અર્બન લિવિંગ વિથ રૂરલ ફીલ એ કઈ રીતે આપણે આપણા જે કસ્ટમર્સ હોય એમને આપી શકીએ? See, basically, Back to Heaven is a weekend project. So when you talk about weekend, it has to be different than city. તમારું સિટીનું જે ઘર હોય એનાથી આ ડિફરન્ટ જ હોવું જોઈએ. સો દેટ્સ હાઉ વી કેમ અપ વિથ ઇટ હેઝ ટુ હેવ અ વિલેજ ફીલ, ઇટ હેઝ ટુ હેવ અ રૂરલ ફીલ. આપણું રો ઇન્ડિયાનું જે ફીલ છે એ આવવું જોઈએ. સો વી વર્કડ આઉટ ધી ઓવરઓલ outer shell is like more rural, more Indian, wooden, lot of use of wood. અને apart from that, લાઈફસ્ટાઈલ આપણી એટલી સરસ સિટીમાં થઈ ગઈ છે, અને ઇફ યુ હેવ ટુ લીવ એ ગામડાની જ લાઈફ અહીંયા જીવવાની હોય તો આઈ થિંક બહુ બધા લોકોને નહીં ફાવે. સો બેઝિકલી ઇન્ટિરિયર પોર્શન જે છે દેટ ઇઝ ઓલમોસ્ટ લાઈક અ you can say normal bungalow, yeah, like regular interiors. You get all the facilities, like જેટલા બી ત્યાં ઘરમાં આપણા ફેસિલિટીઝ હોય બધા અહીંયા છે જ. અને why we came up with this ready cottage thing is like
ઇટ ઇઝ ફાર ફ્રોમ સિટી, સો બધાના માટે કશું કશું આખું રેડી કરવાનું, ઇન્ટિરિયર્સ કરવાનું, વસ્તુઓ લઈને આવવાની ઇઝ ગોઈંગ ટુ બી ડિફિકલ્ટ. સો દેટ્સ હાઉ વી કેમ અપ વિથ ધી આઈડિયા કે લેટ્સ સેલ સમથિંગ કે જ્યાં ખાલી તમારે મગજમાં વિચારવાનું હોય કે મારે મારા વીકેન્ડ હોમ જવું છે, and you just start your car and you come here. You don't have to bother about food, you don't have to bother about anything, everything is here. You just have to come with clothes. ઓકે That's it. ઓકે રાઈટ. તો તમારે બીજું કોઈ ટેન્શન લેવાની જ જરૂર નહીં. સો ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ પુટ યોર ટેન્શન અસાઇડ, પિક યોર બેગ. Starter મારો યસ એક્ઝેક્ટલી. એન્ડ જનરલી એમ થતું હોય છે કે ફાર્મ હાઉસ પર જતાં પહેલાં ઘણી બધી પ્રિપરેશન કરવી પડતી હોય છે. ફૂડમાં આ લઈશું, બચ્ચાઓને આ ગમશે, આ ચિપ્સના પેકેટ લઈ લઈએ, આ કોલ્ડ ડ્રિંક લઈ લઈએ, અરે યાર એની માટે આઈસ નહીં મળે તો શું થશે. એન્ડ ધ મેઇન થિંગ ઇઝ દેટ કે કોઈ પણ ફાર્મ હાઉસ પર જવા માટે તમારો અડધો વીકેન્ડ તો તમારી કારમાં જ સ્પેન્ડ થઈ જાય છે. જસ્ટ બીકોઝ યસ સોરી, વીકેન્ડ હાઉસ પર આવ્યા પછી એને ક્લીન કરવાનું, Yeah. એટલે બાકીનો અડધો વીકેન્ડ એમાં પતી એમાં જતું રહે, જાય. yeah. દેટ ઓલ્સો વી હેવ ટેકન કેર ઓફ. ઓકે. સો એઝ શૌર્યજી ટોલ્ડ કે ભાઈ હા સાચી વાત છે કે અડધો વીકેન્ડ તમારો કારમાં જાય અને અડધો વીકેન્ડ જઈને વીકેન્ડ હોમની સફાઈમાં જતો રહે. એમ કહી શકાય કે ઘરની લેડીઝને તો ટાઈમ જ ન મળે. દે કમ હિયર, દે ક્લીન ધ હાઉસ, દે કુક ફોર યુ. એમની માટે તો રેગ્યુલર ડે જ છે. બટ હિયર બેક ટુ હેવન ઇઝ હેવન ફોર એવરી વન, ફોર કિડ્સ, ફોર યોર ફીમેલ્સ ઇન ધ હાઉસ, ફોર યુ એન્ડ ફોર ઇવન યોર પેરેન્ટ્સ. આઈ થિંક અહીં આવ્યા પછી એટલી સરસ ફીલ આવી છે કે આઈ એમ ડેમ શ્યોર કે જો તમારા એલ્ડરલી પેરેન્ટ્સ હોય ને, કે કદાચ જો એમનાથી જાતે જમવાનું ના બનાવી શકતા હોય કે કંઈ નહીં, પણ એમને ટાઈમ સ્પેન્ડ કરવા માટે તમે આ કોટેજીસમાં મોકલી શકો છો. એન્ડ દે કેન કમ હિયર એન્ડ લીવ ફોર 1-2 days peacefully, right? That's one thing that is like a very key note experienced by people who come here also. They feel that time has slowed down, and that is something that we actually are trying to give people now, because of the pace that we are living in our daily lives. It's very difficult. Talking about all age groups over here, everybody is experiencing that, be it the kids who come over here, be it parents, as you mentioned. They literally, we get a chance to see people sitting out in their verandas as we are right now, just for us doing nothing. That's something that is so cherished now for people who must have done that in the past, and now they're getting a chance to do it again. I mean, you don't hear traffic over here, all that you hear is birds. I mean, that's the beauty of living a life like this. Fine. And the last but main question was that કે આર્કિટેક્ટથી શરૂ કરીને નાવ ફૂલ ઓન કન્સ્ટ્રક્શનમાં આવી ગયા છો. નાવ યુ આર હેવિંગ યોર ઓન સાઇટ. વાય? વાયનું રીઝન એક જ છે કે લાઈક બિંગ એન આર્કિટેક્ટ યુ ડ્રીમ, એન્ડ ડ્રીમની સાથે સાથે તમને થોડું થોડું અંદર એવું થાય કે જો હું જાતે કરીશ તો હું આ રીતે કરીશ, જો હું કરીશ તો આ રીતે કરીશ, હું લેન્ડસ્કેપને વધારે આપીશ. લાઈક there are lot of experiences you gather like over 15 years, and you feel that you want to do something on your own and put it to people or show it to people કે આ કેવું લાગે છે. એની સામે મારો એક સ્વાર્થ એ છે કે બધા જોઈને ખુશ થાય તો મને એવું થશે કે ના, હું જે વિચારું છું કે હું જે ડ્રીમ કરું છું એ ખરેખર સાચું છે. So and what that's it how helps with us getting into the development part is that somewhere we are a little more emotional or sentimental about what we are creating. And we make sure that execution happens with that finesse or exactly that touch and feel that we want. Not complaining about the other developers, but here what we're trying to do is put in that little extra effort. Because we are into it, we make sure that what we really want is happening here. And that was the main reason, I think, that pushed us into doing this also, is that we took it in our hands for that reason only. એવું હોય ને કે તમારે કશું ચેન્જ કરવું છે તો એ તમારાથી જ હોવું જોઈએ, બીજાના ખભા પર બંદૂક મૂકીને ના ફોડે. સો ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ટ્રેન્ડ્સ ઓર ઇફ યુ વોન્ટ ટુ શો અ ન્યૂ પાથ, એ તમારા પોતાનાથી જ ચાલુ કરો. દેટ્સ હાઉ વી સ્ટાર્ટેડ ધીસ. લેટ્સ ડુ ઇટ ટુગેધર, જાતે જ કરીએ અને પછી જોઈએ શું થાય છે. એન્ડ નેચર લવરની જો વાત કરીએ, સો ધીસ ડ્યુઓ ઇઝ લાઈક હાર્ડકોર નેચર લવર, કે એમની એક સાઈડ પર એમ છે કે જેટલી પણ સાઇટનો એરિયા છે એમાંથી ફક્ત ને ફક્ત 15% એરિયા પર જ કન્સ્ટ્રક્શન થયું છે. 85% જે છે એ લેન્ડસ્કેપમાં અને ગાર્ડનિંગમાં ગયું છે. લેટ્સ ટોક અબાઉટ દેટ સાઇટ. Cloud9. Cloud9, yes. Yes. Cloud9 is a very dear project. It's like basically a high-end residential apartment, and we have like 5,000 square feet apartments in that. 22 exclusive 22 apartments.
And the good part about the project is like only 15% is the building or a constructed area. Rest of the part is lake, landscape and greenery. ઓકે સો આ ઘણા પ્રોજેક્ટ્સ વિશે આપણે વાત કરી એન્ડ બેક ટુ હેવન પર ફરી એક વખત આવી જઈએ. સો બેક ટુ હેવન આપણે એમ કીધું કે બીજા ફાર્મ હાઉસ પર અડધો દિવસ જતો રહે તમારી કારમાં. વડોદરાથી બેક ટુ હેવન કેટલું દૂર છે? વડોદરાથી એટલે અક્ષર ચોકની વાત કરીએ આપણે તો અક્ષર ચોકથી 8 કિલોમીટર થાય, which is like 15 to 20 minutes to reach. માય ગોડ. And the main road, the road is good. Yeah. ફાઇન. 15 minutes. સો 15 મિનિટ્સ ટુ હેવન. ક્યારે પણ ઇમેજિન કર્યું હતું આપણે કે આપણી આટલી ભાગદોડ ભરી જિંદગીમાંથી બેક ટુ હેવન એટલે હેવન સુધી જવા માટે ખાલી 15 મિનિટ. અને અહીં આવ્યા પછી વોટ આઈ એમ એક્સપિરિયન્સિંગ ઇઝ કે બહારનો કોઈ અવાજ જ નથી. દેર ઇઝ નો નોઇઝ. તમે કોઈ નોઇઝ નહીં. જો કદાચ તમે તમારો ફોન સાઈડ પર મૂકી શકતા હોય તો આઈ થિંક ધીસ ઇઝ રિયલ હેવન ઓન અર્થ. સો મળ્યા આપણે આ આર્કિટેક્ટ ડ્યુઓ અને 2 ગ્રેટ ફ્રેન્ડ શૌર્ય અને ડેક્સ્ટરને અને જાણ્યું એમના જીવનમાં ફ્રેન્ડશિપનું મહત્ત્વ અને સાથે કામ કરવાનું મહત્ત્વ. કહેવાય છે અ ટ્રુ ફ્રેન્ડ પ્રૂવ્સ દેટ હેવન ઇઝ ઓન અર્થ. અને બેક ટુ હેવન સાઇટમાં બંને આ કરી બતાવ્યું છે. બેક ટુ હેવન સાઇટ ચાણસદમાં આવેલી છે અને વડોદરાથી લગભગ 15 થી 20 મિનિટ જ દૂર છે. તો જો તમારે પણ અહીં આવીને આ હેવનલી ફીલ લેવી હોય તો તમે તમારી ફેમિલી સાથે આવી શકો છો અને અહીંયા આવીને એક હેવન ફીલ જે કહેવાય એ લઈ શકો છો. સો લોકસત્તા વડોદરા તરફથી ફરી એક વખત હેપી ફ્રેન્ડશિપ ડે વડોદરા એન્ડ વી વિશ કે તમારા જીવનમાં પણ આવો એક મિત્ર હોય કે જેમની સાથે મળીને તમે તમારા જીવનનું હેવન મેળવી શકો. સો આવી ઘણી બધી મુલાકાતો હજી પણ કરવાની બાકી છે. લોકસત્તા વડોદરા હજી પણ ઘણી બધી વડોદરાની પર્સનાલિટી સાથેની ઘણી વાતો તમારી સાથે શેર કરશે. તો સ્ટે ટ્યુન. થેન્ક યુ. ધીસ વોઝ હેઝલ, લોકસત્તા વડોદરા. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.